श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बाकी से महाराज कहे छे के जेनी एवी समजण होय तेना हृदयमां भगवान सर्व प्रकारे निवास करीने रहे छे। तेनी दिग्गज जे एम समजतो होय जे आ पृथ्वी जेनी राखी स्थिर रहे छे ने डोलावी डोले छे, तारामंडळ जेनुं अधर राख्युं रह्युं छे इत्यादि अनंत एवा ऐश्वर्य छे ते मने मळ्या एवा जे भगवान तेना कर्या ज थाय छे। जगत कर्तृत्व जगतना करता हरता मारा इष्टदेव छे एवी जो जीवमां दृढ़ गांठ न पड़ी होय त्यां सुधी જોઈએ તેવું ભજન સમર્પણ થતું નથી। ભક્તના જીવમાં એક તો દૃઢ ગાંઠ એ વળવી જોઈએ કે જગતની બ્રહ્માંડોની સર્વસત્તાનું કેન્દ્ર મારા ઇષ્ટદેવ છે એવી ગાંઠ અંતરમાં ન માની શકાતી હોય ત્યાં સુધી જોઈએ તેવા ભજી શકાતા નથી અને સમર્પણ થઈ શકતું નથી। જીવ એકવાર જેની સત્તાનો હૃદયમાં સ્વીકાર કરે તો તેનો દાસ આપોઆપ મન કર્મ વચને બની જ જાય છે, સમજાવવો પડતો નથી। પણ જોઈએ તેવું સત્તાનું કેન્દ્ર મહારાજ છે કે કેમ તેમાં શંકા છે અથવા તો કમસે કમ દૃઢતાની ખામી તો છે। भूत भविष्य ने वर्तमान ब्रह्मांड ने करतुम अकर्तुम अन्यथा करतुम सत्ता मारा महाराजनी छे एवं ऊंडू जीवमां जड़ाई जाए तो भजन करवा करावामां कई बाकी न रहे। उपनिषदोना सारभूत ब्रह्मसूत्रमां भगवाननो महिमा बतावता प्रथम ज भगवत स्वरूप के महिमानुं लक्षण ए ज कह्युं छे के जन्माद्यस्य यतः जगतनुं सर्जन पालन अने संहार करनारा भागवतमां पण व्यासजी मंगलाचरणमां ए ज कहे छे अने भगवाननी भगवत्ता पण एमां ज छे। बीजा गुण शक्ति तो भगवत्ताना शणगार छे। मुख्य मुद्दो आ छे भगवान ने करता हरता मान्य तो ब्रह्मांडनुं सर्जन पालन ने विसर्जन करे ए भगवाननी भगवत्तानुं मुख्य એને કરતા હરતા કહેવાય તો તમારે શું છે એટલે આમાં એવું કીધું કે ભગવાનની ભગવત્તા એમાં જ છે એ ભગવાનનું મુખ્ય લક્ષણ છે। મહારાજે ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખ્યું કે ઐશ્વર્ય કરીને ભગવાન નથી અને ઐશ્વર્ય કરીને સાધુ નથી। साधु ने भगवान ईशेणे करीने छे लक्षण ए लक्षण शास्त्र में कीधा होय एवा लक्षणे करीने भगवान छे, ऐश्वर्य करीने नहीं। ऐश्वर्य तो कोई सिद्धि मेळवी होय एनामां पण वधारे होय, असुरोमां पण हतुं एवुं। આપણે એવું કીધું ને શ્રી કૃષ્ણ ભગવાને ગોવર્ધન તોડ્યો તો રાવણ કૈલાસ ઉપડતો હતો, કૈલાસ એ ગોવર્ધન કરતા મોટો જ પાછો। તો રાવણને આપણે ભગવાન કેવો? જો ઐશ્વર્ય કરીને ભગવાન કહેવાતા હોય તો રાવણને કેવો જોઈએ? ઐશ્વર્ય કરીને ભગવાન કહેવાતા હોય। ભગવાનમાં ઐશ્વર્ય હોય એની ના નહીં। ભગવાનમાં ઐશ્વર્ય હોય
પણ એને કરીને ઈ ભગવાન કહેવાય એમ ને. માણસ ભૂલા એમાં માણસો ભૂલા પડી જાય છે કે ઐશ્વર્ય ભાળે તો એને ભગવાન કહી દે. ભગવાનના ષડ ગુણ છે હા. એ ભગવાનના મુખ્ય ગુણ નહીં. બ્રહ્માંડ એ તો ભગવાનને સમજવા માટેની વાત છે. ભગવાનના મુખ્ય ગુણ ભાગવતમાં કીધા એ સત્યમ શૌચમ દયા શાંતિ ત્યાગ સંતોષ. ઓલું તો એને તત્વ સમજવાના છે. ભગવાન તત્વ શું છે, જીવ શું છે, માયા શું છે, એ સમજવા માટે એ જરૂરી છે. નથી એવા નથી. પણ ભગવાનમાં ઐશ્વર્ય કીધા એ ભગવાન એનો ઉપયોગ ક્યારે કરે છે? ક્યારે કરે છે? બ્રહ્માંડની ઉત્પત્તિ, બ્રહ્માંડ સર્જવા. ત્યારે તો આપણે હોય નહીં, આપણે ઓળખવા છે ત્યારે માણસ જેવા ભગવાન થયા હોય અને ત્યારે ઓળખાય તો એનું કલ્યાણ થાય. એવું તો હવ માને છે, નાસ્તિક હોતે માને છે કે એક તત્વ છે એ આ બ્રહ્માંડ હલાવે છે. આપણે ભગવાન કહીએ છીએ, બીજા કોઈ એને બીજું કંઈક શબ્દથી કહેતા હોય. એને ઓળખવાની ક્યાં જરૂર પડી? અહીં સામે હોય તો ઓળખવાની જરૂર પડે ને. પણ માણસ જેવા ભગવાન થઈને આમ ખોવાઈ ગયા હોય ત્યારે જ્ઞાન શક્તિ બળ ઐશ્વર્ય કઈ કામમાં નથી આવતા ઓળખવામાં. ત્યારે તો શું કામમાં આવે? ત્યારે તો એનામાં કેટલું સત્ય છે, એનામાં કેટલી કલ્યાણકારિતા છે, એ હવળો ઉપયોગ કરે. પોતાની પાસે જે પદાર્થો છે એનો હવળો ઉપયોગ કરે છે. શ્રી કૃષ્ણ ભગવાનને દ્વારિકા હોનાની હતી અને રાવણને હોનાની લંકા હતી, તો બે હરખા? રાવણને હોનાની લંકા હતી અને શ્રી કૃષ્ણ ભગવાનને હોનાની દ્વારિકા હતી. પણ રામાયણમાં ક્યાંય એવું આવતું નથી કે એક તલવાર હોનું રાવણે દાન કર્યું હોય, કે એક તલવાર હોનું દાનનું જવા દો પણ એની વસ્તીના ફેવરમાં એને વાપર્યું હોય. એ તો બધું ચોરી ચોરી લઈ આવ્યું હતું. એ કુબેરનું બધું હતું અને ચોરી લઈ. અને એનો ઉપયોગ શું કરતો હતો? બીજાને હેરાન કરવા માટે કરતો હતો. હોનાની નગરીએ કરીને એની મહત્તા ન આવી. અમુકની હોનાની નગરી એને કલંક રૂપ હતી, ભગવાનની દ્રષ્ટિએ તો કલંક રૂપ હતી. પણ શ્રી કૃષ્ણ ભગવાનની દ્વારકા પણ હોનાની હતી. પણ એ ભગવાનના ચરિત્ર અને રાવણનું ચરિત્ર એ બે અલગ અલગ હતા. એટલે ઐશ્વર્ય કરીને, સમૃદ્ધિ કરીને, તપશ્ચર્યા કરીને એને ભગવાન અથવા સાધુ ન કહેવાય. બહુ તપ કરતો હોય તો એને સાધુ કહેવાય? એ ન કહેવાય. બહુ તપ કરતો હોય તો સાધુ ન કહેવાય. ઇન્ટેન્ટ કેવો છે એ તપનો ઉપયોગ ક્યાં કરે? તપનો ઉપયોગ હિરણ્યકશિપુએ તપ કર્યું, આપણે વાત કરી હતી ને. હિરણ્યકશિપુએ તપ કર્યું હતું તો એની ઉપર રાવણો થઈ ગયો હતો. તો હિરણ્યકશિપુ ઋષિ નો થયા અને વાલ્યો લૂંટારો હતો એ તો એની ઉપર રાવણો થઈ ગયો. વાલ્મીક ઋષિ થઈ ગયા. વાલ્મીક ઋષિએ તપ કર્યું તો એ ભગવાન વિષ્ણુને રાજી કરવા, અને હિરણ્યકશિપુએ તપ કર્યું તો એ વિષ્ણુને મારી નાખવાનું. એટલું એટલે ઐશ્વર્ય કરીને સાધુ નહીં, ઐશ્વર્ય કરીને ભગવાન નહીં. ભગવાનમાં ઐશ્વર્ય હોય પણ એટલા માત્ર તેને ભગવાન ન કહેવાય. એનો કોર ગુણ હું, એને કોર કોમ્પિટન્સ કહેવાય ને. કોમ્પિટન્સ, કોર કોમ્પિટન્સ હોય એનો બીજાનું કલ્યાણ કરે. હોય તો એ કલ્યાણ કરે, ન હોય તો. શ્રી કૃષ્ણની દ્વારિકા છે એ સોનાની દ્વારિકા હતી પણ બીજાના કલ્યાણ માટે હતી, પછી વસ્તીના કલ્યાણ માટે. એ રાજા થઈને નહોતા બેઠા. આપણે કાલે વાત કરી હતી ને કે શ્રી કૃષ્ણ ભગવાન રાજા નહોતા,
મેળવું તો એને પોતાના બાહુબળથી, પણ તોય ઉગ્રસેનને ગાદી બેસાડીને પોતે છત્ર ધારણ કરે. એનું ભગવાન પણ છે. પાંડવોનો યજ્ઞ શ્રી કૃષ્ણની ઓલા ઈચ્છાથી થાય અને પૂરો થાય અને હાલે, અને એનો રાજસુ યજ્ઞ પૂરો ત્યારે થયો હતો ને શ્રી કૃષ્ણ ભગવાન બધા રાજાને જીત્યા હતા. એ કોની મનોબળથી જીત્યા હતા? શ્રી કૃષ્ણ. પણ તો એ પાછા પતરાવાળા ઉપાડે. એટલે માણસ એનો ઉપયોગ ક્યાં કરે છે એની ઉપરથી ભગવાનમાં ઐશ્વર્ય અવશ્ય હોય. ભગવાનમાં ઐશ્વર્ય અવશ્ય હોય. સાધુમાં અવશ્ય ન હોય, ક્યારેક ક્યારેક હોય અને ક્યારેક ક્યારેક ન હોય. પણ ન હોય એટલે એ સાધુ મટી જાય એવું નહીં, અને હોય તો સાધુ થઈ જાય એવું નહીં. એનો ઉપયોગ ક્યાં કરે એનો તો એ સાધુ કહેવાય. એટલે ભગવાન, તમે શું પ્રશ્ન કરતો હતો? તમારો પ્રશ્ન એટલે બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય થાય એ કરતા એ ભગવાન મુખ્ય લક્ષણ કે ષડ ઐશ્વર્ય? એટલે હકીકતમાં તો એ તત્વજ્ઞાનના સૂત્રો છે કે જન્માદ્યસ્ય ભગવાને ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરતા એના કરતા હતા. પણ ભગવાન વાત એમાં ભગવાન પણ એમાં આ એને ઉત્પન્ન કર્યું એટલે ભગવાન પણ નથી. પણ શા માટે ઉત્પન્ન કર્યું? બ્રહ્માંડને ભગવાન શા માટે ઉત્પન્ન કરે છે? જીવના કલ્યાણ. જીવ માયાના ગર્ભમાં દુઃખી થાય છે તો એ દુઃખ એ જોઈ નથી શકતા, એટલે એની કરુણાથી એને કર્યું છે. એટલે એ એનું ભગવાન એની કરુણાથી, જીવની ઉપર કરુણાથી આવડું મોટું કામ કર્યું છે. રાવણ છે એ કોઈક બીજો જીવ દુઃખી થતો હોય તો વધારે. એટલે ઐશ્વર્ય તો હિરણ્યકશિપુમાં ભગવાન જેવું જ હતું. એ બધાનો અંતર્યામી થયો હતો. કોઈ ચીખ ખાવી હોય તો જય હરનામ કેવું પડે, જય નારાયણ નો. અને કોકે ન લીધું ઇન કેસ તો એની સિક્યોરિટી એવડી મોટી આમ કે ઓલી હતી સિક્યોરિટી, શું ઓલી સીઆઈડી, એને ખબર પડી જાય કે અહીંયા હરનામ કીધું નથી અને પકડી જેલમાં પડતી. એટલે એનામાં શક્તિ હતી ભગવાન જેવી હતી, અને શ્રી કૃષ્ણમાં પણ એવી શક્તિ હતી. પણ શ્રી કૃષ્ણમાં અને ભગવાન આ હિરણ્યકશિપુમાં એમાં ફેર હું કે ફેર એટલે એ ભગવાન છે. ફેર છે ને એ ભગવાન છે. લક્ષણ એનું એવું છે. ઐશ્વર્ય તો ભલે ને બેન હરખા હોય. ઘણી વખત સાધુ હોય તો એનામાં ઐશ્વર્ય હોય, પણ તો એ અસાધુ હોય. અને ઐશ્વર્ય ન હોય તો એ સાધુ હોય. કારણ કે એની આપણી ભાષામાં એનો એટીટ્યુડ, એનું બિહેવિયર એ એને નક્કી કરે છે કે આ સાધુનું બિહેવિયર છે, આ એટીટ્યુડ છે એ સાધુનું છે. ઇન્ટેન્શન છે એ માણસને નક્કી કરે છે. આ ઇન્ટેન્શન છે એ નિષ્કુળાનંદ સાહેબે એને ઓળખાવા માટે જ કીધું ને, જેમ ચીલ ચડે આસમાને રે, નજર એની નીચી છે, દેખી મારણને મન માને રે, અન્ય જોવા આંખ મીઠી છે, એવા લક્ષણવાળા લાખું રે, દીઠા મેં દ્રગે ભર્યા, કહે નિષ્કુળાનંદ શું ભાખું રે. ઓળખો એની ક્રિયા. ક્રિયામાં ઇન્ટેન્શન જોવાનો છે. ક્રિયા તો બધાની હરખી જ હોય. કથા વાર્તા કરતા હોય તો કથા વાર્તા તો બધા હરખી ધારી જ કરતા હોય. કથા વાર્તા માર્કેટમાં જેની વેલ્યુ થાય એવી તો કથા થાય કે પછી માર્કેટમાં વેલ્યુ ન થાય એવી કથા થાય? માર્કેટ એટલે તમે બધા. અમારે વેચવાનો માલ ક્યાં હોય? કસ્ટમર ઇઝ માર્કેટ કે કસ્ટમર હોય એ માર્કેટ. એટલે અમારે ગ્રાહક કોણ? કથા વાર્તા ગ્રાહક કોણ? અમે ન હોય. અમારે કથા વાર્તા ખપ ન હોય, કરવાનું, સાંભળવાનું. એટલે માર્કેટ વેલ્યુ થાય એવી કથા વાર્તા કરે. અમે બધા વખાણમાં જોઈએ કે ભારે કથા વાર્તા એવી કથા.
તમે બધા મોઢા પર કાઢીને ભાગી જાઓ તો કે ભાઈ આ બીજી દી સાંભળવા આવાય નહીં એવી રીતે. તો એ કરતા અમે તો ભૂખ્યા મરી તો અમે ભૂખ્યા મરી. એટલે નિષ્કુળાન સાહેબ કે ઓળખો એની જોઈ ક્રિયા એટલે એનું ઇન્ટેન્શન ઓળખો, એનો સાયલન્ટ ઇન્ટેન્શન. એનો એટલે ઇન્ટેન્શનને સાયલન્ટ લગાડવાની જરૂર ન હોય. ઇન્ટેન્શન સાયલન્ટ જ હોય. એક્શન હોય તો બધાય ફાળે, ઇન્ટેન્શનને કોઈ ફાળે પણ તોય એને વિશેષણ આપવું પડ્યું સાયલન્ટ ઇન્ટેન્શન. કોઈને બતાવવા જેવો હોય ત્યાં બતાવે, એનાથી એ ભગવાન છે અને એનાથી એ સાધુ છે. એનાથી ઓલા ડિફરન્સ ન્યા આવે છે. ભગવાન છે એ જગતના કરતા હતા તરીકે એનું લક્ષણ ભગવાનનું લક્ષણ કર્યું કે ભગવાન છે એ જગતના કરતા હતા છે. આ જગતને બનાવ્યું છે જ ભગવાન એમ કે બધે, પણ એનું ઇન્ટેન્શન શું? આ બધા માયામાં બિચારા જીવ દુઃખી થાય છે, એને કોઈ પણ વાતે કાઢવો